ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વો જેમાં આજે આપણે એકમ નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે રોકડ મેળના 3 પ્રકાર વિશે અભ્યાસ કરી ગયા છીએ। આજે આપણે એની વિસ્તૃત માહિતી મેળવશું। તો રોકડ મેળનો પહેલો પ્રકાર છે સાદો રોકડ મેળ। હવે સાદો રોકડ મેળ છે એના બે બાજુ હોય છે। પહેલી હોય છે ઉધાર બાજુ અને બીજી હોય છે જમા બાજુ। ઉધાર બાજુમાં પહેલો ખાનો તારીખનો હોય છે, બીજો ખાનો વિગતનો। વિગતના ખાનામાં આવક લખાય છે ઉધાર બાજુ, કારણ કે રોકડ ખાતાનો નિયમ છે આવે તો ઉધાર અને જાય તો જમા। ત્યારબાદ પહોંચ નંબર લખાય છે, પછી ખાતા વહી પાના નંબર અને રકમનું ખાનું લખવામાં આવે છે। આવી જ રીતે જમા બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર અને રકમનું ખાનું રાખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુ છે એ બધી જ રોકડ આવક લખવામાં આવે છે, જ્યારે જમા બાજુ બધા જ રોકડ ખર્ચા એટલે કે રોકડ જાવક લખવામાં આવે છે। બધા જ વિદ્યાર્થી મિત્રો આ ખાનું છે એ બરાબર સમજી લે અને આ કોષ્ટક છે બરાબર યાદ કરી લેવાનું છે। હવે આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 એના રોકડ મેળનો અભ્યાસ કરશું। તો સૌપ્રથમ તો રોકડ મેળની શરૂઆત છે એ રોકડ મેળના શીર્ષકથી થાય કે રોકડ મેળ છે એ કયા મહિનાનો છે ને કેનો છે। તો સૌપ્રથમ આપણે શીર્ષક લખશું પ્રાપ્તિનો જૂન 2015નો રોકડ મેળ। ત્યારબાદ કોષ્ટક બનાવી લેવાનો છે ઉધાર અને જમા બંને બાજુ, તારીખ, વિગત, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર, રકમ, પછી બીજી બાજુ પણ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર અને રકમનું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ તો બધા જ વિદ્યાર્થીનું ધ્યાન દાખલામાં રહેશે। પહેલો વ્યવહાર છે 1 જૂન 2015। શરૂઆતની રોકડ શિલક ₹10,000। શરૂઆતની રોકડ શિલક છે એટલે કે આપણે ધંધામાં રોકડા લાવીએ છીએ, ધંધામાં રોકડ આવે છે એટલે ઉધાર થશે અને શરૂઆતની છે એટલે આપણે એની નોંધ કરશું 1/6/2015, બાકી આગળ લાવ્યા 10,000। ત્યારબાદ બીજી તારીખનો વ્યવહાર છે રોકડ વેચાણ 3,000। હવે આપણે વેચાણ કરશું એટલે આપણે રોકડ મળશે એટલે આપણે ઉધાર બાજુ લખશું 2/6/2015, રોકડ વેચાણ 3,000। ત્યારબાદ ત્રીજી તારીખનો વ્યવહાર છે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ ₹2,000 રોકડ ધંધામાં લાવી। પ્રાપ્તિ છે એ ધંધાની માલિક છે, ધંધાની માલિક છે એ ધંધામાં કાંઈ પણ લાવે તે ધંધાને શું કહેવાય? મૂડી કહેવાય। અને મૂડી આવે છે, રોકડ આવે છે ધંધામાં એટલે ઉધાર થશે। ઉધાર નોંધ થશે 3/6/2015, મૂડી ખાતે 2,000। ત્યારબાદ પાંચમી તારીખનો વ્યવહાર રોકડ ખરીદી 6,000। રોકડ ખરીદી કરી છે એટલે આપણા ધંધામાંથી રોકડ જાશે, તેથી આપણે જમા બાજુ લખશું। સૌપ્રથમ તારીખ લખશું 5/6/2015, રોકડ ખરીદી ₹6,000। ત્યારબાદ 7 તારીખનો વ્યવહાર પગારના ₹1,000 અને દલાલીના ₹1,500 રોકડા ચૂકવ્યા છે એટલે જાશે, જાવક છે એટલે જમા બાજુ નોંધ થશે। બંને અલગ અલગ નોંધ થશે કારણ કે બે વ્યવહાર થયા છે, પગાર અને દલાલી બંનેના ચૂકવ્યા છે, તેથી બંનેની અલગ નોંધ કરવાની। તારીખ ભલે એક જ હોય। પહેલે આપણે પગારની નોંધ કરશું 7/6/2015, પગાર ખાતે ₹1,000। ત્યારબાદ 7/6/2015, દલાલી ખાતે ₹1,500। ત્યારબાદ 9 તારીખનો વ્યવહાર છે દ્રોણ પાસેથી ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો છે। હવે રોકડેથી ખરીદ્યો હોય એટલે કે દ્રોણ ખાતે આવે નહીં, રોકડ ખરીદી જ લખવાની છે। ખરીદી કરી છે એટલે જમા બાજુ લખશી, રોકડા જાશે। બધા જ વિદ્યાર્થી ધ્યાનપૂર્વક સાંભળે, નામ આવશે નહીં, રોકડ ખરીદી જ નોંધાશે। સૌપ્રથમ તારીખ લખશું 9/6/2015, રોકડ ખરીદી ₹5,000। ત્યારબાદ 11 તારીખનો વ્યવહાર માનસીને ₹6,000નો માલ રોકડેથી વેચ્યો છે। વેચ્યો એટલે કે રૂપિયા મળશે,
મળે એટલે ઉધાર. ઉધાર નોંધ થશે 11/6/2015, રોકડ વેચાણ ₹6000. ત્યારબાદ 19 તારીખનો વ્યવહાર, નેઋતિને ₹3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા છે. આપણે નેઋતિને માલ પૈકી રૂપિયા ચૂકવ્યા છે, જે આપણા ચૂકવવાના બાકી છે. તેથી રોકડ જાશે ધંધામાંથી. આપણે આપીએ કોની છીએ? નેઋતિને આપીએ છીએ. તેથી આપણે જમા બાજુ લખશું 19/6/2015, નેઋતિ ખાતે ₹3000. ત્યારબાદ 23 તારીખનો વ્યવહાર છે, કિંજલે ₹1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા છે. કિંજલને આપણે રૂપિયા ચૂકવ્યા છે, તેથી તેની નોંધ પણ જમા બાજુ જ થશે. જમા બાજુ નોંધ થશે 23/6/2015, કિંજલ ખાતે ₹1500. ત્યારબાદ 25 તારીખનો વ્યવહાર, 25 તારીખના ₹600ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી છે. વિદ્યાર્થી મિત્રો, માલ નથી ખરીદ્યો, સાયકલ ખરીદી છે. એટલે ખરીદી ખાતે નોંધ નહીં થાય, સાયકલ ખાતે નોંધ થશે. નોંધ થશે 25/6/2015, સાયકલ ખાતે ₹600. ત્યારબાદ 28 તારીખના ₹1000 કમિશન પેટે મળ્યા. ધંધાને રૂપિયા મળ્યા છે. મળ્યા એટલે ઉધાર કરવાના. ઉધારમાં રોકડ નહીં આવે. મળ્યું શું છે? આપણને કમિશન મળ્યું છે. તેથી લખવાનું 28/6/2015, કમિશન ખાતે ₹1000. ત્યારબાદ સૌથી છેલ્લો વ્યવહાર છે 30 તારીખનો, જે છે ₹3500નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. યંત્ર ખરીદ્યું છે, રોકડા જાશે એટલે જમા બાજુ નોંધ થશે. ખરીદ્યું શું છે વિદ્યાર્થી મિત્રો? યંત્ર ખરીદ્યું છે. તેથી નોંધ થશે 30/6/2015, યંત્ર ખાતે ₹3500. બધા જ વ્યવહારની નોંધ આપણે ઉધાર અને જમા બંને બાજુ કરી લીધી છે. હવે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કરવાનો. કુલ જમા બાજુ રકમ ખૂટે છે, તેથી જમા બાજુ જે રકમ ખૂટે એને લખવાનું બાકી આગળ લઈ ગયા 2900. તારીખ લખવાની મહિનાની છેલ્લી તારીખ, કારણ કે ખાતું છે એ મહિનાની છેલ્લી તારીખે બંધ થાય હંમેશા. 30/6/2015, બાકી આગળ લઈ ગયા 2900. બંને બાજુનો ટોટલ સરખો થવો જોઈએ, જે થશે 22000 અને 22000. ત્યારબાદ જે રૂપિયા આપણે બાકી આગળ લઈ ગયા છીએ, આપણે 7મા મહિનામાં લઈ આવશે ને, એ શરૂઆતની બાકી થશે. 6ઠા મહિનાની આખરની બાકી એ 7મા મહિનાની શરૂઆતની બાકી થાય. અને જે આખરની બાકી છે એ રોકડ સિલેક્ટ થાય, જે મહિનાના અંતે ધંધાના હાથમાં વધી છે. તો આપણે 1/7/2015 નોંધ કરશું. બાકી આગળ લાવ્યા ₹2900. આવી રીતે બધા જ વિદ્યાર્થી મિત્રોએ છે દાખલો ગણી બરાબર સમજી અને તૈયાર કરી લેવાનો છે. જો કોઈ મુશ્કેલી હોય તો ગ્રુપમાં મેસેજ કરી અને ડાઉટ ક્લિયર કરી લેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ગૃહ કાર્યમાં ઉદાહરણ 1 જે તમને નોટબુકમાં ઘડવાનો છે, જે સાદો રોકડ મેળ જ છે, તેથી તમારી બરાબર પ્રેક્ટિસ થઈ જાય અને તમને બરાબર યાદ પણ રહી જાય. થેન્ક યુ.